એક એફઆઈઆર ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની એફઆઈઆર સાયબર ક્રાઇમ સેલ સુરત ખાતે નોંધવામાં આવી હતી, જેમાં જે વિક્ટિમ છે એમની સાથે કુલ 1,52,00,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવામાં આવ્યું અને જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ માટે એમનો સંપર્ક કરવામાં આવેલો હતો એ આખું ટેલિગ્રામ ચેનલ મારફતે કરવામાં આવ્યું હતું અને પછી એમને ગ્રુપમાં જોડાવવામાં આવ્યું અને લિંક ઉપર એમની આઈડી ક્રિએટ કરવામાં આવી અને બોગસ ફર્ઝી લિંક ઉપર પછી એમને એ લોકો એમ બતાવતા હતા કે ગોલ્ડ માઇનિંગના થ્રુ તમને આટલું રિટર્ન મળે છે કરીને પછી વિક્ટિમને એવું લાગતું હતું કે મને ખરેખર એકચ્યુઅલી નફો થાય છે અને જ્યારે વિડ્રોવલમાં એ લોકોએ ના પાડી અથવા વધારા ચાર્જ માંગવા લાગ્યા ત્યારે વિક્ટિમને ખબર પડી કે મારી સાથે ખરેખર ફ્રોડ થઈ ગયું છે અને એટલે અહીંયા પછી એફઆઈઆર કરવા એ આવ્યું હતું. તો આ ગુનાની તપાસ કરતાં અમે લોકોએ ઓલરેડી 2 આરોપીની ધરપકડ આમાં કરી ચૂક્યા છીએ અને જે બંને આરોપી છે એ લોકો અકાઉન્ટ હોલ્ડર હતા અને આ સિવાય જે મીડિયેટર હતો એ હતું. તો છેલ્લે જ આરોપીની અમે લોકોએ પ્રેસ કરી હતી શોએબ કરીને, એમને મુંબઈ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યું હતું અને શોએબથી ખબર પડી કે જે મુખ્ય આરોપી છે જે એકચ્યુઅલી 15 વાર દુબઈ પણ જઈને આવી ચૂક્યો છે અને અગાઉ પણ એ પોતે પણ અત્યારે જે આપણે આરોપીની ધરપકડ કરી છે લંબી અતુલા, એ પોતે પણ એક દુબઈમાં ફોરેક્સ ટ્રેડિંગની એક વેબસાઇટ બનાવીને ચલાવતો હતો અને ત્યાં પછી લોસ થઈ ગયો એટલે ઇન્ડિયા પરત આવી ગયો અને છેલ્લા 11 વર્ષથી મુંબઈમાં દહીસરમાં સેટલ છે અને મૂળ એમ રોહતકનું છે હરિયાણાનું. અને જ્યારે આપણી ટીમ એમની ટેકનિકલ વર્કઆઉટ કરી તો ખબર પડી કે એમનું લોકેશન ચેન્નઈનું આવે છે અને આપણી ટીમ ત્યાં ગઈ અને ત્યાંથી પછી એમની અરેસ્ટ કરવામાં આવ્યું છે અને પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે એમની પાસે કુલ જ્યારે આપણે અરેસ્ટ કર્યું તો એમના ઘરમાં ચેન્નઈવાળા ઘરમાં એમની પાસેથી કુલ 14 મોબાઈલ ફોન અને 3 લેપટોપ પણ મળી આવેલ છે. જે એમના ફોનમાં જોતા અને પંચનામા કરતાં ખબર પડી કે કુલ 34 જેટલા બેંક અકાઉન્ટ્સની ડિટેલ્સ છે અને 34 બેંક અકાઉન્ટની સામે કુલ 113 ફરિયાદ આખા ઇન્ડિયામાં નોંધાયેલ છે, જેમાં 33 કરોડથી વધારાનું ફ્રોડ સામે આવ્યું છે. અને આ સિવાય એમના લેપટોપ જોતાં ખબર પડી કે એકચ્યુઅલી પોતાનું ઓળખ બતાવી છે મેનપાવર સપ્લાયર તરીકે અને જ્યારે આપણે એમની લેપટોપની તપાસ કરી તો ખબર પડી કે એમને લેપટોપમાં કુલ 33 લાખ જે રોજગાર શોધતા યુવાનો છે એમનું ડેટા મળ્યું છે અને એ તમામ ડેટા એમને naukri.com કોઈક સંપર્કથી લીધેલું છે અને એ એવી રીતનું કોલ સેન્ટર 4-5 શહેરોમાં ચલાવતો હતો, જેમ કે અમદાવાદ થઈ ગયું, મુંબઈ થઈ ગયું, ઇન્દોર થઈ ગયું, પટના થઈ ગયું. તો એવા મોટા શહેરોમાં એ પોતાનું કોલ સેન્ટર ચલાવતો હતો અને કોલ સેન્ટરમાં ફક્ત 4-5 માણસોને લાગતો હતો ટેલિકોલર જેવા અને એમને આજે 33 લાખ ડેટાનું આપણે વાત કરીએ તો એ તમામ ડેટા શીટ એમને આપીને કહેવામાં આવતો હતો ટેલિકોલર્સને કે તમારે એમને સંપર્ક કરવાનો છે, કોલ કરવાનો છે, એમને કહેવાનું છે કે તમારા માટે અમારી પાસે જોબ છે ડેટા એન્ટ્રીની. અને પછી જોબ આપવાના બહાને એમની પાસેથી 5 લાખ મતલબ સામાવાળાથી 5,000 રૂપિયા લેવામાં આવતો હતો અને 5,000 રૂપિયા લઈને એમને જણાવવામાં આવ્યું હતું કે આ 5,000 રૂપિયા તમારા કોન્ટ્રાક્ટ માટે છે, જોબ કોન્ટ્રાક્ટ માટે. અને જ્યારે પછી પૈસા દેવાની વાત આવતી હતી તો ત્યારે પછી એમને એમ જણાવવામાં આવતો હતો કે તમારી જે ડેટા એન્ટ્રીની એક્યુરેસી છે એ બરોબર નથી ખરેખર કોન્ટ્રાક્ટ મુજબ અને એટલે તમને પૈસા આપી શકાય એમ નથી. તો એવી રીતની આખી એક એમઓ હતી. તો બેઝિકલી પેરેલલ બે ધંધો હતો. તો એક તો કોલ સેન્ટર ચલાવવાનું કામ, તો ચેન્નઈમાં પણ એમનું કોલ સેન્ટર ચાલતું હતું, અગાઉ પહેલાં બેંગ્લોરમાં ચાલતું હતું, એના પહેલાં મુંબઈમાં પણ ચલાવતું હતું અને જે માહિતી છે એ આખા મોટા શહેર જેની આપણે વાત કરી તો એમ ડેટા naukri.com મારફતે લેતો હતો. અને બીજો એમનો પેરેલલ હતો અકાઉન્ટ મૂકવાનો. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જે કરનાર મુખ્ય આરોપીઓ છે જે દુબઈમાં બેસેલા છે તો એમને ઇન્ડિયાથી અકાઉન્ટ ત્યાં મોકલતો હતો અને યુનિવર્સિટીમાં કન્વર્ટ કરીને પણ ક્રિપ્ટો